નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સ્ટોરી વર્લ્ડમાં. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે અમારી આ આધ્યાત્મિક યાત્રામાં. પિતૃપક્ષનો સમય આપણા માટે ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસોમાં આપણે આપણા પૂર્વજનોને યાદ કરીએ છીએ, તેમજ કૃતજ્ઞ વ્યક્તિ તરીકે છીએ અને તેમની આત્માને શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ કરીએ છીએ. આવા પાવન સમય હોય ત્યારે જો આપણે ભગવદ્ ગીતા સાંભળીએ તો માત્ર આપણા જીવનમાંથી અજ્ઞાનતાનો અંધકાર જ નહીં દૂર નથી થતો, પરંતુ આપણા પિતૃઓને પણ પુણ્ય પ્રાપ્ત થાય છે. આજે અમે લઈને આવ્યા છીએ ભગવદ્ ગીતા અધ્યાય 7, જેને જ્ઞાન વિજ્ઞાન યોગ કહેવામાં આવે છે. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાના પરમ તત્વનું પરિચય આપે છે કે કેવી રીતે તેનો સર્વનો આધાર છે, સર્વત્ર વ્યાપક છે અને ભક્તિ દ્વારા જ તેમને પ્રાપ્ત કરી શકાય છે. જો મિત્રો, આપ સૌ અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો, કારણ કે આ અધ્યાય માત્ર જ્ઞાન જ નહીં પરંતુ આપણા જીવનને બદલવાની શક્તિ ધરાવે છે. મિત્રો, અધ્યાય શરૂ કરતાં પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે ઘણા લોકો અમારો વિડીયો જોઈને પણ વિડીયોને લાઈક નથી કરતા. જો તમે ચાહો કે તમારા પિતૃઓ અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ અને કૃપા હંમેશા તમારા ઘર પરિવાર ઉપર બનતી રહે તો આ વિડીયોને એક લાઈક કરી અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો, જેથી તમારા પિતૃઓની કૃપા હંમેશા તમારા પરિવાર ઉપર, તમારી ઉપર બની રહે. તો ચાલો હવે શરૂ કરીએ ભગવદ્ ગીતા અધ્યાય 7. આ પાવન યાત્રા, આ અધ્યાયની શરૂઆતમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની અદ્ભુત શક્તિ અને માયાના રહસ્યોને સમજાવે છે. તેઓ કહે છે કે આ આખું જગત તેનાથી પ્રગટ થયું છે અને બધું જ અંતે ફરી તેમનામાં જ લય પામે છે. તેથી મોતી દોરામાં પરોવાયેલા હોય છે તેમજ સમગ્ર સૃષ્ટિ ભગવાનમાં સ્થિર છે. શ્રી કૃષ્ણ જણાવે છે કે તેમની પ્રકૃતિ એ કેવી માયા છે, એવી જતું સહેલું નથી, પરંતુ જે મનુષ્ય તેમને સંપૂર્ણ સમર્પણથી શરણે આવે છે તે તેમની કૃપાથી આ માયા પર વિજય મેળવી શકે છે. આગળ તેઓ જણાવે છે કે દરેક મનુષ્ય ભગવાનને શરણે નથી જતા. કેટલાક લોકો અજ્ઞાન અને લાલચાના કારણે ભૌતિક ઈચ્છાઓમાં જ ફસાઈ જાય છે, પરંતુ સાથે તેઓ એ પણ કહે છે કે 4 પ્રકારના ભક્તો તેમને ભજે છે. દુઃખમાં છે, જે ધનની ઈચ્છા રાખે છે, જે જિજ્ઞાસુ છે અને જે જ્ઞાનમાં સ્થિર છે. આ ચારેયમાં ભગવાન સૌથી પ્રિય એ છે કે જ્ઞાનમાં સ્થિર રહી પોતાની બુદ્ધિ અને મનને સંપૂર્ણ રીતે ભગવાનને સમર્પિત કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો લૌકિક ઈચ્છાઓને કારણે અન્ય દેવી દેવતાઓની ઉપાસના કરે છે તેઓને થોડાક સમય માટે ફળ મળે છે, પરંતુ એ ફળ ક્ષણિક હોય છે. કારણ એ છે કે તમામ શક્તિઓનું મૂળ સ્ત્રોત સ્વયં પરમાત્મા શ્રી કૃષ્ણ છે. આથી સાચો ભક્તનો માર્ગ એ છે કે આપણે ભગવાનને અંતર્ગત પામીએ અને સર્વશક્તિમાન, સર્વવ્યાપક અને સર્વજ્ઞ છે તેમ છતાં પોતાની યોગ માયા શક્તિથી તેઓને પોતાનું દિવ્ય સ્વરૂપને સહેલું જોવા દેતા નથી. માત્ર જે તેમને આશ્રય લે છે, તે ભક્તિપૂર્વક શરણ આવે છે, તેમને એ તેનું પરમ જ્ઞાન આપે છે અને આ જ્ઞાનની ભક્તિનો પોતાના જીવનનું રહસ્ય અને કર્મોના પરિણામોનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ અધ્યાયમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અર્જુનને કહે છે કે હવે સાંભળ, મારા પ્રત્યે મનને અત્યંત રીતે અનુચિત રાખીને એક ભક્તિ યોગની સાધના દ્વારા મને શરણગત થઈને કેવી રીતે તું નિસંદેહ થઈને મને પૂર્ણપણે જાણી શકીશ. હું તારી સમક્ષ
આ જ્ઞાન અને વિજ્ઞાન પૂર્ણપણે પ્રગટ કરીશ, જે જાણીને આ જગતમાં અન્ય કંઈ જાણવા યોગ્ય રહેશે નહીં. સહસ્ત્ર મનુષ્યમાંથી ભાગ્યે જ કોઈ એ સિદ્ધ પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે, અને સિદ્ધિ પ્રાપ્ત કરવામાંથી પણ ભાગ્યે જ કોઈ એક જ મનને વાસ્તવમાં જાણે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ સર્વ મારી પ્રકૃતિ શક્તિના 8 તત્વો છે. આવી મારી અપરાશક્તિ છે, પરંતુ તેનાથી ચડિયાતી હે મહાભુજાવાળા અર્જુન, મારી પરાશક્તિ છે, જીવ શક્તિ છે, જેમાં શરીરધારી આત્માઓને સમાવેશ થાય છે. આ જગતમાં જીવનનો આધાર છે. સર્વ જીવન પ્રાણીઓ ઉપદ્રવ માટે આ 2 શક્તિઓમાંથી થાય છે. તું જાણ, હું સમગ્ર સૃષ્ટિનો સ્ત્રોત છું, અને મારામાં જ તે પુનઃ વિલત થઈ જાય છે. હે અર્જુન, મારી શ્રેષ્ઠ અન્ય કોઈ નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલો રહે છે, તેવી જ રીતે સર્વ મારા અસિત. અને હે કુંતી પુત્ર, હું જળમાં સ્વાદ છું, અને સૂર્ય ચંદ્રનો પ્રકાશ છું. હું વૈદિક મંત્રોમાં પવિત્ર ઉચ્ચારણ ઓમ છું. હું આકાશમાં ધ્વનિ છું, અને મનુષ્યમાં સામર્થ છું. હું પૃથ્વીનો શુદ્ધ સુગંધ છું, અને અગ્નિમાં પ્રકાશ છું. હું સર્વ પ્રાણીઓનું જીવ બળ છું, અને તપસ્વીઓનું તપ છું. હે અર્જુન, જાણી લે કે હું સર્વ પ્રાણીઓનું સનાતન બીજ છું. હું બુદ્ધિશાળીઓની બુદ્ધિ છું, અને તેજસ્વીઓનું તેજ છું. એ ભરતવંશીઓમાં શ્રેષ્ઠ. હું બળવાન વ્યક્તિઓમાં કામના અને રાગની રહિત બળ છું. એ કામ કર્યા છું હું કે ધર્મની વિરુદ્ધ નથી, અને શાસ્ત્રોની નિશુદ્ધ જ્ઞાનીઓનું વિરુદ્ધ નથી. માઇલ અસ્તિત્વની 3 અવસ્થાઓમાં સાત્વિક, રાજસી અને તામસી મારી શક્તિ દ્વારા જ પ્રગટ થાય છે. તેઓ મારામાં છે, પરંતુ હું તેમનામાંથી પરે છું. માયાના 3 ગુણોથી મોહિત આ સંસારના લોકો અવિનાશી અને શ્વાસ એવા મને જાણવા સમર્થક નથી. મારી દિવ્ય શક્તિ માયા, જે પ્રકૃતિના 3 ગુણોથી બનેલી છે, તેને પાર કરવી એક દુષ્કર છે, પરંતુ જે લોકો મને શરણાગત થાય છે તે તેની સરળતાથી પાર કરી જાય છે. આ 4 પ્રકારના લોકો મને શરણાગત થતા નથી. જેવા જે જ્ઞાન અજ્ઞાની છે, તેઓ જે મને જાણવાનું સામર્થ્ય ધરાવતા હોવા છતાં પ્રમાદી રીતે તેમને નિપુષ્ટ પ્રકૃતિનું આચરણ કરે છે, તેઓ જેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે, તેઓ જ આસુરી પ્રકૃતિ ધરાવે છે. ભરત શ્રેષ્ઠ, આ 4 પ્રકારના પવિત્ર લોકો મારી ભક્તિમાં લીન થાય છે. સતત જિજ્ઞાસુ, સંસારી, સંપત્તિના પ્યાસુ અને જેવા જ્ઞાનમાં સ્થિર છે. આમાંથી હું તેમને શ્રેષ્ઠતમ માનું છું. તે જ્ઞાનપૂર્વક મને ભજે છે તથા દ્રઢતાપૂર્વક અને અત્યંત રીતે મને સમર્પિત રહે છે. હું તેમને અતિ પ્રિય છું, અને તેઓ મને અતિ પ્રિય છે. વાસ્તવમાં એ સર્વ જે મને સમર્પિત છે, તેઓ નિસંદેહ ઉદાર મન વાળા છે, પરંતુ તેનો જ્ઞાનમાં સ્થિર છે તે એકાગ્રતા છે, જેમની બુદ્ધિ મારા વિલીન થઈ ગઈ છે, અને જે મને તેમનું સર્વોચ્ચ ધ્યેય પણ માને છે. હું તેમને મારા આત્મા સમાન જ ગણું છું. અનેક જન્મોની આધ્યાત્મિક સાધનોનો પ્રખ્યાત છે. મનુષ્ય જ્ઞાનની સંપત્તિ થાય છે, તે મને સર્વ માની મારા શરણામાં આવે છે. આવા મહાત્મા અત્યંત દુર્બળ હોય છે, જેને બુદ્ધિમાઇલ કામનાઓથી હરાઈ ગઈ છે. તેઓ સ્વર્ગીય દેવોને શરણે જાય છે. પોતાની પ્રકૃતિને અનુસરીને તેઓ દેવ દેવતાઓની પૂજા કરે છે, અને આ દેવતાઓને રીઝવવાની આશયથી કર્મકાંડ કરે છે. દેવતાના જે કોઈ પણ સ્વરૂપથી ભક્ત શ્રદ્ધાપૂર્વક આરાધના કરવા ઈચ્છે છે, હું એવા ભક્તને શ્રદ્ધાને પણ સ્વરૂપમાં દ્રઢ કરું છું. શ્રદ્ધાથી સંપન્ન ભક્ત કોઈ ચોક્કસ દેવતાની આરાધના કરે અને વંચિત પદાર્થ પ્રાપ્ત કરે છે, પરંતુ વાસ્તવમાં હું એ જ ફળોનું વ્યવસ્થા કરું છું. પરંતુ આ અલ્પ જ્ઞાન પ્રાપ્ત થયેલું ફળ નાશાવંત હોય છે.
જેઓ સ્વર્ગી દેવતાઓની પૂજા કરે છે તેઓ સ્વર્ગલોકમાં જાય છે. જ્યારે મારા ભક્તો મારા ધ્યાનને પ્રાપ્ત કરે છે ત્યારે અલ્પજ્ઞાનીઓ મને અને હું પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પૂર્વ નિરાધાકાર હતો અને હવે આ સાકાર સ્વરૂપ ધારણ કરું છું. તેઓ મારી અવિનાશી અને સર્વ પૃષ્ઠ પ્રકૃતિ જાણી શકતો નથી. મારી દિવ્ય યોગ માયાની ઈચ્છાદિત હોવાથી હું બધાને સમક્ષ પ્રગટ થતો નથી. તેથી મૂળ લોકો જે જ્ઞાનની રીત છે તેઓ જાણતા નથી કે હું આ જન્મ અને અવિનાશી છું. હે અર્જુન, હે ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણું છું અને હું સર્વ જીવોને જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. હે ભરતવંશી, આ દુનિયામાં ઈચ્છા અને ઘરના આ બે જ માનવોને સૌથી વધારે બાંધી રાખે છે. જ્યારે માણસ કોઈ વસ્તુ કે પરિસ્થિતિને ખૂબ જ ઈચ્છે છે ત્યારે એ ઈચ્છા અને મોહમાં નાખે છે, અને જ્યારે માણસ કોઈ વસ્તુને કે પરિસ્થિતિને નાપસંદ કરે છે ત્યારે એને ઘૃણા અને દુઃખોને નાખે છે. આ રીતે ઈચ્છા અને ઘરના બે જ ફંદાથી મોટાભાગના લોકો માયાજાળમાં ફસાઈ જાય છે અને સાચા જ્ઞાનને ઓળખી શકતા નથી. પરંતુ જે વ્યક્તિ પાપ તેમના પવિત્ર કર્મોને કારણે નષ્ટ થઈ ગયા છે તેઓ આ દેવતાના મોહમાંથી મુક્ત થઈ જાય છે. આવા મનુષ્યને દ્રઢ નિશ્ચય સાથે ભજે છે. જેઓ મારું ચરણ ગ્રહણ કરે છે તે વૃદ્ધ અવસ્થા અને મૃત્યુમાંથી મુક્ત મેળવવાનો પ્રયત્ન કરે છે. તેઓ બ્રહ્મ, પોતાનું આત્મા અને કામિક ગતિવિધિના સમગ્ર શ્રેષ્ઠને જાણી લે છે. જેઓ મને અભિભૂત અને અધિદેવ તેમજ અધિજ્ઞાનમાં સિદ્ધાંતોમાં મૂળ શાસક તરીકે જાણે છે, તેઓ પ્રબોધ જીવાત્માઓના મૃત્યુ સમયે પણ સંપૂર્ણ રીતે મારી ચેતનાથી મુક્ત રહે છે. તો પ્રિય દર્શકો, તમને અત્યારે સાંભળ્યો ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યુગ. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું કે જગતમાં સર્વ વસ્તુઓનું મૂળ સ્વરૂપ પોતે જ શ્રી કૃષ્ણ છે. પરમાત્માનો પ્રકાશ અને શક્તિ પણ તેમનાથી બહાર આવે છે. મિત્રો, આ અધ્યાયમાં આપણને સત્યનો પરિચય કરાવે છે કે ભગવાનની ભક્તિ અને જ્ઞાન દ્વારા જ મુક્તિનો માર્ગ સરળ બને છે. હવે આ અધ્યાયનું પિતૃપક્ષ દરમિયાન વિશેષ મહત્વ છે. પિતૃપક્ષ એ સમય છે જ્યારે આપણે પૂર્વજોની આત્માઓ પૃથ્વી ઉપર આવતાની માનવામાં આવે છે. આ દિવસોમાં જો આપણે ભગવાનની ભક્તિ, દાન, તર્પણ, શ્રાદ્ધ અને ભગવદ્ ગીતાના પાઠ કરીએ તો માત્ર આપણું જ નહીં પરંતુ આપણા પિતૃઓનું પણ કલ્યાણ થાય. ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય ખાસ કરીને પિતૃપક્ષમાં સાંભળવાથી આત્માને જ્ઞાનનો પ્રકાશ મળે છે. પિતૃદોષનો નાશ થાય છે, પિતૃ આત્માઓની શાંતિ અને તૃપ્તિ મળે છે તથા ભક્તોના જીવનમાં સદગતિ, સમૃદ્ધિ અને પાપોનું ક્ષય થાય છે. જેમ ભગવદ્ ગીતાના શ્રવણથી મનુષ્યનો અંધકાર દૂર થાય છે, તેમજ પિતૃપક્ષ દરમિયાન તેઓ પાઠ અને શ્રવણ આપણા પૂર્વજો સુધી સકારાત્મક શક્તિ પહોંચાડે છે. આથી જ આ અધ્યાય પિતૃપક્ષના સમયમાં અનિવાર્ય માનવામાં આવે છે. તો મિત્રો, હંમેશા યાદ રાખજો કે ભગવદ્ ગીતાના દરેક અધ્યાયમાં અદ્ભુત તત્વજ્ઞાન સમાયેલું છે. આજે આપણે 7મા અધ્યાયથી જે જ્ઞાન મેળવ્યું છે એ જ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ અને આપણા પિતૃઓને પણ આ જ્ઞાનના ફળની શાંતિ પ્રાપ્ત કરાવીએ. અંતે સૌ પિતૃ આત્માઓની શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે આ અધ્યાયનો પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો, ભગવદ્ ગીતાનો આ અધ્યાય અમે તમને સંભળાવ્યો, પરંતુ તેના બદલામાં અમે તમારી પાસેથી ફક્ત એક જ આશા રાખીએ છીએ કે ફક્ત એક લાઈક અને એક કમેન્ટ. તો મિત્રો, એક લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણની અને તમારા પિતૃઓની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે.
આમ તો મિત્રો ભગવદ્ ગીતાના કુલ 1 થી 18 અધ્યાય છે. જો તમે એ 18 અધ્યાયનું શ્રવણ કરવા માગો છો તો એનો વિડીયો પણ તમને મહિમા આવતી દરેક મહિનાની એકાદશી એટલે કે દરેક 11ના દિવસે તમને ભગવાન ગીતાનો પાઠનો એટલે કે અધ્યાયનો વિડીયો મળી જશે. તે તમને એકાદશીના દિવસે સાંભળી શકો છો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.